સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા આજે વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં પ્રવેશી હતી, જ્યાં પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સેવાસીથી ગોત્રી ઇસ્કોન મંદિર થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થયેલી આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં આણંદ અને વડોદરાના નાગરિકો જોડાયા હતા। આ પદયાત્રાનો હેતુ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સમરસતાનો સંદેશ રાજ્યભરમાં ફેલાવવાનો છે। કુલ 152 કિમીની આ યાત્રા 11 દિવસ સુધી ચાલશે અને માર્ગમાં सांस्कृतिक તેમજ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોવર્ધન ઝડફિયા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપ અગ્રણી રાજેશ આયરે સહિત અનેક આગેવાનો જોડાયા હતા। પદયાત્રાની આગવી ઉર્જા અને લોકોના ઉમળકાને જોતા રસ્તા ઉપર ઠેર ઠેર વિશાળ સ્વાગત થતું જોવા મળ્યું હતું। પદયાત્રામાં જોડાયેલા લોકો સરદાર પટેલના દેશને એક કરવાની ભાવના, રાષ્ટ્રીય એકતા તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધતા જોવા મળ્યા હતા। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુનિટી માર્ચે લોકોમાં અપ્રતિમ ઉત્સાહ જગાવ્યો છે। વડોદરા શહેરમાં પદયાત્રાનું જે સ્વાગત મળ્યું તે રાષ્ટ્રીય એકતા માટે લોકોની પ્રતિબદ્ધતાનો જીવંત દાખલો છે। આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો जो दूरदृष्टि है कि हमारी देश में हमारी विरासत, हमारे जो पुरुषार्थ हमने मिलो है, सरदार पटेल एवो व्यक्ति हतो जेने भारत में नहीं पूरा विश्व में एक मिसाल छोड़ी है केवी रीते एक देश ने संयुक्त करवानुं, एकत्र करवानुं। અને અમે સૌભાગ્યશાળી છે કે એની સ્મૃતિમાં એને નમન કરવા માટે અમે આ પદયાત્રામાં ભાગ લેવી શક્યા છે। મનસુખભાઈને બહુ મહેનત કરી છે। મનસુખભાઈ માંડવિયાની મારો સાધુવાદ। અમારા ગુજરાતના સभी કાર્યકર્તાઓને બધાઈ કે એટલી સારી રીતને અમે સરદાર સાહેબને યાદ કરે છે। સરદાર સાહેબની 150મી જયંતિ ભારતના અખંડતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની પહેલાં અને આઝાદી પછીના ભારતને એક કરવા માટે 562 રિયાસતોને પ્રેરણા આપી અને રાજા મહારાજાઓએ પોતાની મિલકત ભારત માતાને ચરણે ધરી દીધી। એમને પણ ધન્યવાદ। અને આજે સરદાર સાહેબને એટલા માટે યાદ કરીએ છીએ કે જો સરદાર સાહેબે આ દેશ એક ના કર્યો હોત તો ખંડ ખંડ હોત અને સ્વતંત્ર ભારતના એકતાના શિલ્પી। અને એટલે આપણે કહીએ છીએ કે સરદાર સાહેબે ભારતને એક કર્યું અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી એ એક ભારતને શ્રેષ્ઠ ભારત તરફ લઈ રહ્યા છે। અને એમાં પણ આપણી મોદી સાહેબના પ્રયાસોથી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, એમની પ્રતિષ્ઠાને અનુકૂળ પ્રતિમા બનાવી છે। અને આજે આપણે 150મી જયંતિએ આ દેશમાં એક મેસેજ, એક સંદેશ કે ભારત એ એક છે, ભારત એક રહેશે અને ભારત એક